ઝાલોદ ખાતેના શૈક્ષણિક સન્માન સમારોહ ખાતે આ વાતની પ્રાથમિક રજૂઆત કરી છે આપણે કે ડીએસસીટીનું ગઠન કરવાનું છે, નવસર્જન કરવાનું છે અને ઈચ્છા જે પણ રાખે છે સેવાભાવી યુવકો એમને સમાજના અને ડીએસસીટીના ધારાધોરણ મુજબ ડીએસસીટીમાં સમાવીશું આ ચોક્કસ છે. પરંતુ અત્યારે સામે મોટો પ્રસંગ એટલે કે સમૂહ લગ્ન આવી રહ્યું છે. એ સમૂહ લગ્ન પૂરું થાય ત્યારે તમે આ વાત નોંધી રાખજો કે જે પણ નવા યુવકોને આવવાની ઈચ્છા છે અને જે પણ ભાઈઓને જવાની ઈચ્છા છે એ મુજબ જ ડીએસસીટીનું નવસર્જન થશે. અને સાચું કહું તો આ ભાગ 1 વાળા અને ભાગ 2 વાળા ચિંટુભાઈએ પણ રાજીનામું આપેલું છે. તમારી સમક્ષ આ સ્ક્રીન પર મૂક્યું, તમે પણ વિડીયો 1 મિનિટ સ્ટોપ કરો અને જુઓ. વિજયભાઈ સોનગઢવાળા નીચે લખેલું છે. જો એ લખે છે કે ડીએસસીટીના બીજા બધા જેટલા પદાધિકારીઓ છે એટલી મારામાં બુદ્ધિ આવડત નથી, તો હું થોડો રિચાર્જ થઉં, હું થોડો થાક્યો છું, હું થોડો મેન્ટલી ફ્રેશ થાઉં, એટલે થોડા ટાઈમ માટે મને રજા આલો અને પછી હું ડીએસસીટીમાં જોડાઉં. તો સૌ સમાજજનોને મારે કહેવું છે કે ડીએસસીટી વાળા તો શું દરરોજ યુદ્ધ લડવા જાય છે? તલવાર કે ભાલા લઈને જવાનું છે? તો આ ભાઈ થોડો ટાઈમ આરામ લેવા માંગે છે. એ એવું કહે છે ને કે ડીએસસીટી વાળાએ રાજીનામું આપ્યું અને ડીએસસીટી વાળાએ તો એમને સમાવી લીધા, તો ડીએસસીટીમાં વિજયભાઈનું રાજીનામું પણ આ રહ્યું. જુઓ તમે, એમને પણ આપ્યું છે. તો એમને સમાજે પૂછવાની જરૂર છે કે રાજીનામું વાળા પાછા લેવાયા, એમનો જો વાંધો વિરોધ હોય તો હવે ભાગ 3 મેલે કે ભાગ 35માં મૂકે. એમને એ પૂછજો કે વિજયભાઈ તમે જે વિરોધ નોંધાયો છે ડીએસસીટીમાં કે જે જાય છે એને કેમ પકડો છો? સમાજમાં ઘણા યુવાઓ છે જેમને સેવા કરવાની ઈચ્છા છે, બહુ ટેલેન્ટ છે, ખૂબ સરસ વાત છે, પરંતુ આવો વિરોધ દર્શાવતો એક પણ મેસેજ જો વિજયભાઈ રજૂ કરશે, વિજયભાઈએ ગ્રુપમાં એવો મેસેજ કર્યો હોય કે જે જાય એને જવા દો, નવા ઘણા યુવાનો આવા તૈયાર છે અને જાય છે ને પકડશો ના, આ બાબતે મારો વિરોધ છે, આવું સાબિત કરતો વિજયભાઈ એક પણ મેસેજ બતાડે તો અમે જાહેરમાં વિજયભાઈની માફી માંગીશું. ડીએસસીટી ટ્રસ્ટ બાકી રહેલા 17 હોદ્દેદારો વિજયભાઈની 2 હાથ જોડીને માફી માંગીશું કે વિજયભાઈ તમે ખરેખર બહુ વિરોધ કર્યો, પરંતુ અમારે જૂના જોગીઓને જ પકડવા હતા, નવાને સ્થાન આપવું જ નહોતું. એટલે તમારી વાત અમે હાથ જોડીને સ્વીકારીએ છીએ, માફી માંગીએ છીએ. એટલે સૌ સમાજજનો એ ભાગ 3 મૂકે કે ભાગ 25માં મૂકે, એમને પૂછજો કે વિજયભાઈ જે ટલ્લે તમે સમાજને ચડાયો છે કે મારો વાંધો વિરોધ એમ જ હતો, તો તમે બતાવો એક મેસેજ જેમાં તમે એવું લખ્યું છે કે જૂનાને જવા દો ને નવાને. ડીએસસીટીની જ્યારે રચના કરવામાં આવી તો આ વિજયભાઈની એક અહમ ભૂમિકા હતી, એ વાત ચોક્કસ છે. એ બધે દોડ્યા છે, એમને મહેનત કરી છે, સ્ટેજ પર ઘણું બધું બોલ્યા છે. ત્યારબાદ ડીએસસીટીના બધા ટ્રસ્ટીઓ વિજયભાઈ અમે સૌ ગામે ગામ ફર્યા અને એક સરસ મોટું ભંડોળ ઉઘરાયું. આ ભંડોળમાંથી લગભગ 65 લાખ રૂપિયા જેવી રોકડ રકમ અમારા હાથ પર હતી. ત્યાર પછી એવું થયું કે આ રકમનો એક વહીવટ કરવો જોઈએ. બેઠે બેઠી રકમ રાખીશું, તે રકમ 4 પ્રસંગમાં વપરાઈ જશે. તો વારંવાર તો સમાજ જોડે ઉઘરાણ કરવા જવાય નહીં, તો એનો વહીવટ કેવી રીતે કરવો? સમાજમાં દરેક ગામે આપીશું તો કેટલાય ગામમાંથી માંગ ઉઠશે અને બધાનો વહીવટ કરી નહીં શકાય. એટલે ડીએસસીટીએ વિચાર્યું કે આપણા 18ના ટ્રસ્ટમાંથી જ કોઈ લેતું હોય તેને વ્યવસ્થિત રીતે વહીવટ સ્વરૂપે પરત મેળવી શકાશે અને સમાજના સામાજિક કાર્યોમાં વાપરી શકાશે અને સમાજને ચોખ્ખો હિસાબ આપી શકાશે. તો સર્વપ્રથમ આ વિજયભાઈએ 50 લાખ રૂપિયા માંગ્યા કે મને આ 63-65માંથી 50 લાખ રૂપિયા આપી. હવે ટ્રસ્ટે એવું નક્કી કરેલું કે 3 લાખથી ઉપર કોઈ પણ રકમ જ્યારે કોઈ માગે છે ત્યારે એને પોતાની એક મિલકત ટ્રસ્ટના નામે મોર્ગેજ કરવી પડે, અને જે તે સમયે વિજયભાઈ પાસે આવી કોઈ મિલકત હતી નહીં. હવે આ માણસનો ઈરાદો પૈસા પડાવવાનો હતો, પૈસા ખંખેરવાનો હતો. એમને પોતાના પર્સનલ સંબંધો વટાયા અને આ પર્સનલ સંબંધોના સ્વરૂપે એમને તો 3 લાખ જ મળતા હતા, પરંતુ એમને એવું કર્યું કે પોતાના જે અંગત ભાઈઓ હતા એમને કીધું કે તમે તમારા નામે ટ્રસ્ટમાંથી પૈસા લો અને મને આપો. આ એમને મદદ કરનાર ટ્રસ્ટીઓના નામ પણ હું આપીશ. સંજયભાઈ ડાકોરવાળાને એમને પટાયા,
સંજયભાઈ 10 લાખ રૂપિયા 1.5% વ્યાજ એટલે મહિને 15,000 રૂપિયાનું વ્યાજ ભરવાની સાથે 3 લાખ રૂપિયા ઘરના અને 10 લાખ ટ્રસ્ટમાંથી લોન એટલે કુલ 13 લાખ આલ્યા. ત્યાર પછી આ પાર્ટી પપ્પુભાઈ બારિયા પાસે પહોંચી. પપ્પુભાઈ બારિયાએ 2.5 લાખ રૂપિયા આલ્યા ટ્રસ્ટમાંથી, 5 લાખ બજારમાંથી આલ્યા. શૈલેષભાઈ લુણાવાડાવાળાએ 2 લાખ રૂપિયા આલ્યા. પ્રવીણભાઈ બારિયાવાળાની વાત કરું તો પ્રવીણભાઈ બારિયાવાળાએ 2.5 લાખ રૂપિયા એમને ટ્રસ્ટમાંથી આલ્યા, 5 લાખ બજારમાંથી કાઢીને આપ્યા. અને શૈલેષભાઈ લુણાવાડા, પ્રવીણભાઈ બારિયા, પપ્પુભાઈ બારિયા, સંજયભાઈ ડાકોર પછી એમના પરમ મિત્ર ટીનુભાઈએ 3 લાખ રૂપિયા ટ્રસ્ટમાંથી આપ્યા અને 5 લાખ બજારમાંથી વ્યાજે લાઈને આપ્યા. હવે તમે આ રકમનું ટોટલ કરો. વિજયભાઈ એવું કહે છે ને કે હું ડીએસસીટીનો ને ડીએસસીટી મારી, તો મારે એવું કહેવું પડે કે તમે બેંકમાં જાઓ છો તો બેંકના રૂપિયા જોઈને તમે એવું કહી દો છો કે આ બેંક જ મારી. તમારી કહેણી ને કરણી એક હોય, તમારી નીતિ રીતિ સાચી હોય તો તમે બધાના ને બધા તમારા. ત્યારબાદ બધા ટ્રસ્ટીઓ તો પૈસા આપ્યા કે વિજયભાઈ પોતાને પરત આપશે, પરંતુ જ્યારે ડીએસસીટીએ ફરમાન કર્યું કે સામે સામાજિક મોટો પ્રસંગ આવે છે તો જેટલા ટ્રસ્ટીઓએ લોન લીધેલી છે પરત જમા કરાવે તો આ સામાજિક પ્રસંગને સારી રીતે ઉજવી શકાય. એ સમયે વિજયભાઈ આ ટ્રસ્ટીઓને પૈસા ના આપી શક્યા, કેમ કે ટ્રસ્ટે તો ટ્રસ્ટીઓ જોડે પૈસા માંગ્યા. વિજયભાઈ જોડે તો 3 લાખની ચૂકવણી કરાય, કારણ કે વિજયભાઈના નામે ટ્રસ્ટમાં 3 લાખની લોન હતી. તો આ સંજયભાઈ, ટીનુભાઈ, પ્રવીણભાઈ, પપ્પુભાઈ અને શૈલેષભાઈ લુણાવાડા, આ 5 ભાઈઓએ પોતાના નામ પર કલંક ના લાગે, પોતાને ખોટું વ્યાજ ન ભરવું પડે એટલે પોતાના ખિસ્સાના પૈસા ટ્રસ્ટમાં જમા કરાયા. અને આ વિજયભાઈએ આ બધાને મૂડી તો દૂર વ્યાજ નથી આલ્યું, મૂડી તો દૂર વ્યાજ નથી આલ્યું. અને જ્યારે પણ ડીએસસીટીના ટ્રસ્ટીઓની કોઈ ફજેતી કરવાનો એમને મોકો મળે છે ત્યારે એ જાહેરમાં એમના લીરા ઉડાવે છે. જોતા નથી કે આ ટ્રસ્ટીઓ એમને મરતા બચાવ્યા છે. કારણ કે વિજયભાઈએ જ્યારે પણ આમના જોડેથી મદદ માગી ત્યારે એવું કીધું કે મારી એજન્સી જાય છે, મારી ડીલરશીપ જાય છે, મારે ફક્ત આ પૈસા એક બેંક બેલેન્સ સ્વરૂપે બતાવવા છે, મને તમે પૈસાની મદદ કરો, નહીં તો મારે મરી જવું પડશે, સુસાઇડ કરવું પડશે, એમ કરીને રડવા લાગ્યા. ત્યારે આ ટ્રસ્ટીઓએ મદદના ભાગ સ્વરૂપે પૈસા આપ્યા કે તમે બેંક બેલેન્સ બતાવો, તમારી ડીલરશીપ માન્ય થઈ જાય તો આ પૈસા પરત આપી દો. આવું કહીને વિજયભાઈએ આ 5 ટ્રસ્ટીઓ જોડેથી ટ્રસ્ટના પૈસા પહેલાં લેવડાયા અને આ ટ્રસ્ટીઓ પોતાને ખોટું વ્યાજ ન ભરવું પડે, કારણ કે આ પાર્ટી તો આપતી જ નથી અને ટ્રસ્ટ તો એમના જોડે વ્યાજ લેવાનું જ હતું. ખોટા બિનજરૂરી વ્યાજ ભરવા પડે એટલે એ લોકોએ પોતાના પૈસા ટ્રસ્ટમાં જમા કરાયા. અને આજે બી આ બધા છે ને ઉઘરાણી કરે છે વિજયભાઈને. થોડા સમય પહેલાં સંજયભાઈએ પણ એક મેસેજ મૂકેલો ડીએસસીટીના પ્લેટફોર્મ પર, એ પણ તમે સ્ક્રીનમાં જોઈ શકશો કે વિજયભાઈ મેં કેટલાય ફોન કર્યા, ઉપાડતા નથી, મારા મેસેજ જુઓ છો પણ ફોનનો જવાબ નથી આવતો, એટલે મારે આ ડીએસસીટીના આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો પડે છે કે મને મારા પૈસા પરત આપો. આ માણસની સચ્ચાઈ છે.